જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તંદુરસ્તી તમારા હાથમાં તમારું સ્વાગત કરે છે। આજે રવિવારનો દિવસ એટલે રજાનો દિવસ અને મજાનો દિવસ એટલે અમે પણ તમે બધા જેમ બહાર ગયા છો એમ અમે પણ આજે ગામડે આવ્યા છીએ અમારા ઘરે। તો આ મારું ઘર છે અને આ મારા ઘરમાં બધા વૃક્ષો વાવેલા છે। તે બધા વૃક્ષો એવા છે કે કંઈક ને કંઈક આયુર્વેદ તરીકે એનો ઉપયોગ થાય છે। તો હું તમને બતાવીશ કે આ જો સરગવાનું ઝાડ છે, તમે જોઈ શકો છો। સરગવાના આયુર્વેદિકમાં બહુ બધા એના ફાયદા છે અને હેલ્થ માટે બહુ ઉપયોગી છે। તો આ છે સરગવાનું ઝાડ, જેને મોરિંગા પણ કહેવામાં આવે છે। તો તમે જોઈ રહ્યા છો આ સરગવાનું ઝાડ છે અને તે 12 માસ એમના આ 12 માસ સરગ હોય એમ આગળ પાછળ આવ્યા કરે છે। અને સરગવાના એટલા બધા ફાયદા છે કે તમે જાણીને તમને એમ થાય કે આટલા બધા એના ફાયદા, કારણ કે સરગવામાં બહુ બધા એવા પોષક તત્વો છે કે જે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે। તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, આર્યમ, પછી વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે। એટલે સરગવો આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે, પણ જો એનો યોગ્ય રીતે એનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ બધા ફાયદા થાય છે। સરગવાના પાનને સૂકવી અને તેનો પાવડર બનાવવામાં આવે છે। પછી સરગવાનું તેલ પણ બને છે, તે માલિશ માટે ઉપયોગમાં લેવાય છે। સરગવાના ફૂલ અને નાની નાની શીંગો આવી હોય ને તો એનું અથાણું પણ બનાવાય છે અને બધી રીતે ઉપયોગમાં છે અને રસોઈ બનાવવામાં પણ તે ઉપયોગી છે। એની અલગ અલગ વાનગી બને છે, એટલે કે સબ્જી, કઢી વગેરેમાં સરગવાનો ઉપયોગ થાય છે। જે લોકોને કેન્સર હોય ને એ લોકો સરગવાનો ઉપયોગ કરે ને તો એ કેન્સરના કોષોને મારવાનું કામ કરે છે। અને જે લોકોને ડાયાબિટીસ છે તો એ ડાયાબિટીસની શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે। એટલે જે લોકોને ડાયાબિટીસના પેશન્ટ હોય એણે પણ સરગવાનું સેવન કરવું જોઈએ। જે લોકોને વજન ઉતારવો હોય ને એ લોકો પણ સરગવાનો ઉપયોગ કરી શકે છે। સરગવાનું સૂપ બનાવીને પી શકે છે અથવા સરગવાનો પાવડર બનાવી અને આખું વર્ષ પણ એને ઉપયોગમાં લઈ શકે છે। તો સરગવો વજન ઉતારવા માટે પણ બેસ્ટ છે। પછી જે લોકોને પાચન બરાબર ન હોય, જે લોકોને કબજિયાત, ગેસ, એસિડિટી એવું રહેતું હોય એ લોકોને પણ સરગવો ખૂબ જ ઉપયોગી છે। પછી કહેવાય છે ને કે બધાની તાસીર અલગ અલગ હોય છે, વાત, પિત્ત અને કફ એ બધાની પ્રકૃતિ અલગ અલગ હોય છે। એટલે ડૉક્ટરને, આયુર્વેદિક નિષ્ણાતને પૂછી અને જો આપણે એનું સેવન કરીએ ને તો બહુ બધા ફાયદા થાય છે। તો આ છે સરગવાના ફાયદા, એટલે સરગવો તમે પણ ભરપૂર ખાજો, એમ તમારી તાસીરને અનુકૂળ હોય એટલો ખાજો। પછી તમે જોઈ રહ્યા છો આ છે બીલીનું ઝાડ, તે પણ આયુર્વેદિક દ્રષ્ટિએ એને ખૂબ મહત્ત્વ છે, કારણ કે આ બીલી આપણે એમ માનીએ કે આ બીલીનું ઝાડ છે તો બીલી ફક્ત મહાદેવને જ ચડે, પણ એવું નથી। આ બીલીનું ખાલી એટલું જ મહત્ત્વ નથી કે મહાદેવને ચડાવી, મહાદેવને બીલીના પાન આપણે ચડાવીએ એ આપણી ભાવભક્તિ છે, આપણે ભાવથી ચડાવવા જોઈએ। પણ જે એના ફળ આવે ને તે પણ બહુ ઉપયોગી છે। જે બીલાના જે ફળ આવે અને જે પાકે ને પછી એનું શરબત બનાવીને આપણે પીએ ને તો એ પણ હેલ્થ માટે સારા છે। અને નાના બાળકોને ઝાડા થઈ ગયા હોય ને તો એ બીલાનું રસ એમને પાઈએ તો એમને બહુ બધો ફાયદો થાય છે। પછી આ આમળાનું ઝાડ છે, તમને દેખાતું હોય તો આ બધું ભેગું થઈ ગયું છે। આમળાનું ઝાડ છે, એના પણ બહુ બધા ફાયદા છે। મેં કાલે જ હજી આમળાનો વિડીયો મૂક્યો હતો। આમળા પણ વિટામિન સીથી ભરપૂર છે, રોજ આપણે એક આમળું ખાવું જોઈએ। પછી અહીંયા પાછળ 2 લીંબુડિયું છે, આ 2 લીંબુડી વાવેલી છે। લીંબુડી પણ વિટામિન સીથી ભરપૂર હોય છે, રોજ આપણે એક લીંબુ ખાઈએ તો આપણી ઇમ્યુનિટી સિસ્ટમ છે તે બૂસ્ટ થાય છે અને આપણને આખો દિવસ ઉર્જા રહે છે। પછી આ ઝાડ છે, આનું નામ તો મને નથી આવડતું, પણ તમે નજીકથી બતાવો તો આ કોઈને ખબર હોય તો આને શું કહેવાતું હોય। પણ આ છે ને શું કહો મુકેશ? હા,
આ મને છે ને એકવાર કંઈક સ્કિન પ્રોબ્લેમ થઈ ગયો હતો ને મને એક બેને કીધું ને કે આ લગાવવાથી સારું થઈ જાય. મેં બહુ બધા પ્રયત્ન કર્યા પણ સારું નહોતું થયું. એટલે આ પાનને મેં ખાલી આમ એનો રસ લગાડ્યો ને 2-3 દિવસ તો મને સ્કિનમાં આનું બહુ સારું એવું રિઝલ્ટ આવ્યું હતું. એટલે તમે નજીકથી એકદમ જોઈ લો કે જો આવું ઝાડ તમારી આસપાસ કે આવો છોડ હોય ને તો એ તમને સોરિયાસિસ હોય કે ધાધર નીકળી હોય કે પછી બહુ બધી ફોલ્લીઓ થતી હોય, ગમે એ સ્કિન પ્રોબ્લેમ હોય ને તો એમાં તમે આનો લેપ લગાવો ને તમને અઠવાડિયામાં 8 દિવસમાં જ તમને બહુ જબરદસ્ત રિઝલ્ટ જોવા મળશે. એટલે આ પણ બહુ બેસ્ટ વસ્તુ છે સ્કિન પ્રોબ્લેમવાળાને. સ્કિન પ્રોબ્લેમ હોય ને એ આનો ઉપયોગ કરી શકે છે. પછી આમ છે મીઠો લીમડો, જે આપણે રસોડામાં આપણને ખબર છે કે આપણું રસોડું આપણે ગમે એ વસ્તુ બનાવીએ ને તો આપણે પહેલાં આનો જરૂર પડે વઘાર માટે. કઢીમાં, શાકભાજીમાં કે તેમાં પણ બહુ બધા પોષક તત્વો છે અને આયર્ન અને બહુ બધી એમ કે વિટામિન્સ ને એવું હોય છે. એટલે લીમડાનો પણ આપણે ભરપૂર માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. આપણને ખબર છે અત્યારે લીમડો છે ને આપણે દાળમાં અને એમાં નાખીએ ને એટલે છોકરાઓ એમ કે મમ્મી દાળ ગાળી દેતો, તો આપણે શું કરીએ ખબર, આ લીમડો હોય ને એકદમ ઝીણો ઝીણો સુધારી નાખીએ. બાળકોને ખબર પણ ન પડે કે લીમડો નાખ્યો છે કે ધાણા નાખ્યા છે. પણ ગમે એ રીતે આપણે લીમડો ખવડાવીએ છીએ, ઢોકળા કે મુઠિયા કંઈ પણ આપણે વઘારતા હોય તો એમાં આપણે ભરપૂર માત્રામાં લીમડાનો ઉપયોગ કરવો જોઈએ. લીમડો વાળ માટે પણ બહુ બેસ્ટ છે. જે લોકોને વાળ સફેદ થઈ જતા હોય નાની ઉંમરમાં, પછી વાળ બહુ ખરતા હોય, એ લોકો જો લીમડાનું તેલ બનાવી અને માથામાં નાખે ને તો એને બહુ બધી રાહત થાય અને ખૂબ સારું એવું આનું રિઝલ્ટ છે. લીમડાના પણ બહુ બધા ફાયદા છે. પછી આ સંપો છે, સંપા વિશે તો મને બહુ ખ્યાલ નથી પણ ભગવાનને ચડે ફૂલ. એટલે મને કોઈકે કીધું હતું કે તુલા રાશિવાળાએ સફેદ ફૂલ વાવવું જોઈએ, એટલે મેં એ સંપો વાવ્યો છે. તો એ સંપો પણ મોટો થઈ ગયો છે. પછી તમે આ બાજુ પણ જોઈ શકો છો, આ બાજુ પણ ઝાડ વાવેલા છે. આ ચીકુડી છે. જ્યારે ઓલો મુકેશ આપણે ક્યારે ઓલો વાવાઝોડું થયું હતું આપણે નહોતા, ખબર? હા કેટલા વર્ષ થયા છે? કેટલા વર્ષ થયા છે અંદર? હા 5-6 વર્ષ પહેલા બહુ બધું વાવાઝોડું આવ્યું હતું. જ્યારે ઊભા ઝાડ હોય ને એ પડી જતા હતા. એટલે ઘણા બધા 1-2 ઝાડ મારા નીકળી ગયા છે પણ અમે અહીંયા હતા નહીં. પણ આ સિકુડી છે ને એ આખી આડી પડી ગઈ હતી, નીચે સૂઈ ગઈ હતી. તો મારા પપ્પા તે દિવસે અહીંયા હતા એટલે એણે આ થાંભલો મૂકી ઉસી કરી અને રાખી દીધી છે. તો પણ એ રહી ગઈ છે, તમે જોઈ શકો છો. એ જે જીવતી છે અને બહુ બધા એમાં શીખવું આવે છે. શીકું ખાવામાં ફળ એમ તે બહુ મીઠું હોય છે અને ઉનાળામાં આપણે એમને જ્યુસ કરીને બધાના ઘરમાં બધા પીવે છે. અને જે લોકોનો ખાસ વજન વધતો ન હોય ને એવા બાળકોએ તો શીકુનું જ્યુસ પીવું જ જોઈએ. એવા બાળકોને જો આપણે ડ્રાયફ્રૂટ નાખી અને રોજે આપણે શીકુનું જ્યુસ આપણે પાઈએ ને તો બહુ બધો એનો ફાયદો થાય છે અને સારું એવું રિઝલ્ટ આવે છે. તો આ શીકુડી છે. હજી એની પાછળ પણ ઝાડવા છે, ચાલો આપણે જોઈ. આ મારા બેન છે, જાનવી બેન. હાય જાનવી બેન. અમારા જાનવી બેન અહીંયા રહે છે. આ અમારું મકાન છે. મકાનને સરસ સ્વચ્છ અને ચોખ્ખું રાખે છે. અને આ અમારા સાહેબ અહીંયા બેઠા છે. એ પણ કુદરતી વાતાવરણમાં કે અંદર નથી બેસવું, મારે બહાર જ બેસવું છે. એ પણ મજા લે છે અને બેઠા છે. આ છે મારા પતિ પરમેશ્વર. આ નાળિયેરીનું ઝાડ છે, તમે જોઈ રહ્યા છો. તેને ફાલ પણ આવ્યો છે. હે હું કયો નાળિયેર થતું નથી પણ આપણે અમુક ઝાડ છે ને એ અમુક વનસ્પતિ અમુક જગ્યાએ જ થાય. એટલે નાળિયેરનું ઝાડ તમને ખબર છે દરિયાકાંઠે થાય, તમારે દરિયો કરવો પડે. દરિયાકાંઠે નાળિયેરીને આપણે જોઈએ છે કે નાળિયેરી એમ કે દરિયાકાંઠે વધારે આપણને જોવા મળે છે, ત્યાં જ થાય છે. તેનું નાળિયેરનું પાણી પીવામાં ખૂબ જ મીઠું છે. જો આ સૃષ્ટિ ઉપર કોઈ નેચરલ વસ્તુ બસી હોય ને સાહેબ
તો આ નાળિયેર છે. તમારું શું કેવું સાહેબ, બોલો? એકદમ સાચી વાત છે. હા હા, કારણ કે બધી વસ્તુમાં ભેળસેળ થાય છે અને અત્યારે બધાને વેપાર કરી લેવો છે, એટલે જલ્દી એમ કે નફો કેમ આપણને થાય એવું બધા વિચારતા હોય. જો શાકભાજી છે તો એ બધું દવાનો છંટકાવ કરીને બધું જલ્દી એને લેવું હોય ઝાઝું ઉત્પાદન, એટલે બહુ એમાં છંટકાવ થાય છે. પણ આ નાળિયેર એક જ એવું છે કે એમાં કાંઈ થઈ નથી શકતું, એટલે એ એક નેચરલ વસ્તુ એ આપણી પાસે બસી છે. તો એનું પાણી પણ પીવામાં ખૂબ મીઠું છે. અને જે લોકોને વજન ઘટાડવું હોય ને એ જો સવારમાં નવણા કોઠે સાહેબ 2 નાળિયેર પીવે ને તો એને બહુ એમ કે સારું એવું રિઝલ્ટ આવે છે અને તરત એનર્જી આપે. ઘણીવાર આપણને લો બીપી થઈ ગઈ હોય, બહુ એક્સરસાઇઝ કરીને આપણને આમ જો ચક્કર આવતા હોય ને તરત આપણે નાળિયેરનું પાણી પી લઈએ ને તો એમ કે તરત એમ કે એનર્જી આપે. અને એના પણ શું કહેવાય, નાળિયેરના સાલા, પછી આ બધું બળતણ તરીકે ઉપયોગ થાય છે. પછી આ નાળિયેરના પાંદડીના બધા હાવણા બનાવવામાં ઉપયોગમાં આવે છે. અને એની અંદર જે ઓલી મલાઈ હોય ને એની તો બેનો આપણે ભારતીય ગુજરાતી બધા કાંઈ વસ્તુ જવા ન દઈએ, એટલે એ નાળિયેરની અંદર જે મલાઈ નીકળે ને એની પણ આપણે મીઠાઈ તરીકે ઉપયોગ કરીએ છીએ. અને ટોપરું, સૂકું ટોપરું આવે ને થાય ને પછી સૂકા ટોપરાને પણ આપણે લાડુ ને વગેરે વગેરે બધું મીઠાઈ બનાવી અને આપણે આનંદ માણીએ છીએ અને ખાઈએ છીએ. પછી આ મારું ગુલાબ છે. ગુલાબ અત્યારે આવ્યું નથી, પણ ગુલાબના બહુ બધા આયુર્વેદિક ફાયદા છે. ગુલાબ ભગવાનને તો ચડે છે, પણ અલગ અલગ મીઠાઈમાં પણ તે વપરાય છે. ગુલકંદ બનાવે છે અને તેનો પણ ઉપયોગ થાય છે. આ જાસૂદનું ઝાડ છે તેના પણ આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ ફાયદા છે. જે લોકોને સફેદ પાણી પડતા હોય ને એ લોકો આ જાસૂદના પાન સૂકવી અને એનો પાવડર ઉપયોગમાં લઈને તો એને પણ સારું એવું રિઝલ્ટ આવે છે. આ મારા તુલસીમાં વાવ્યા છે. આમાં તુલસીમાંની તો બધાને ખબર જ છે, કારણ કે જ્યારે કોરોના સાહેબ આવ્યો ને ત્યારે બધાએ કેટલો ઉપયોગ કર્યો નહીં? તમારું શું હા, કહેવું? ભરપૂર ઉપયોગ કર્યો બધાએ. ત્યારે આપણે બધાએ ઓલે નથી કહેતા સાહેબ કે એકવાર આપણને ડર લાગે ને ત્યારે આપણે બધા કરીએ બધું, અને જેવું બધું સારું થઈ ગયું ને એવું બધું આપણે ભૂલી ગયા. ત્યારે આપણે કેટલી સેફટી રાખતા, બહુ વાતો બધી કરો તો રાખતા. મજા આવે. ત્યારે આપણે કેટલી સેફટી રાખતા, બહારથી આવ્યો તરત સીધા ગરમ પાણી હાથ પગ ધોતા, અને ખાવામાં આપણે બહારનું તો કાંઈ ન ખાતા, ખબર? એકદમ નેચરલ જે આપણા વડીલો ખાતા ને એ જ ખોરાક આપણે ખાતા. પછી જેવું કોરોના વયો ગયો ને એમ ધીમે ધીમે આપણે પાછું બધું હે આ બાજુ આવો. જાનવી બેન કે છે સાહેબ, ઉકાળા બનાવીને પીતા કોરોના ટાઈમે. તમે ઉકાળા બનાવતા એમાં શું નાખતા જાનવી બેન? ત્યારે આપણે ઉકાળા બનાવીને પીતા, નાગરવેલના પાન, તુલસીના પાન, ફુદીનાના પાન. ત્યારે એમ કે આપણે બધો ઉકાળો પીતા. પણ ધીમે ધીમે પછી ઓલા નથી કહેતા ભય છે ને બહુ ભૂંડો છે એમ બીક, એટલે ત્યારે આપણને ડર હતો કે આપણને કોરોના થઈ જાય તો આપણે વયા જવું, તો એટલે આપણે બધું કરતા. પણ જો નિયમિત કરવામાં આવે તો આપણી હેલ્થ સારી રહે અને આપણું એમ કે આપણા શરીરમાં કાંઈ બીમારી આવે નહીં. પણ આપણું અહીંયા છે કેવું ખબર જાનવી બેન, આપણા શરીરની અંદર કંઈક તકલીફ આવે ને હા આપણે કંઈક સહન ન થાય ને એમ થાય ને કે હવે હાલું લથડિયા ખવાય છે કે હવે આમ થાય છે, ત્યારે આપણે દવાખાને બતાવવા જાય. અને ત્યારે તો રોગ ભેળાઈ ગયો હોય આપણા શરીરમાં, ડાયાબિટીસ આવી ગઈ હોય, થાઇરોઇડ આવી ગયો હોય, કોલેસ્ટ્રોલ આવી ગયો હોય, પછી તો આપણે ડૉક્ટરની દવા લેવાની આજીવન. પણ જો બીમારી નથી આવી એની પહેલાં આપણે યોગ્ય કાળજી રાખીએ, આપણા શરીરને આપણે સ્વસ્થ રાખવા માટે, ફિટ રાખવા માટે આપણે નિયમિત કસરત કરીએ, પછી આપણે આપણા ખોરાકનું આપણે ધ્યાન રાખીએ, અંદર ખાવાનું આપણે જે અંદર જઈએ છીએ, આપણે અંદર જે ખોરાક આપણા જે મોઢામાં આપણે નાખીએ છીએ ને એ આપણા બોડીને શું ફાયદા થશે, જો એવો ખાલી એક નાનો એવો વિચાર કરીને આપણે જમીએ ને તો પણ આપણી હેલ્થ સારી રહે. શું કેવું તમારું સાહેબ? સાચી વાત છે. પછી આ સીતાફળનું ઝાડ છે. સીતાફળ એ ખાવામાં એમ કે બહુ મીઠું હોય, અંદરથી જે સફેદ એનો જે નીકળે ને ગળ. હા જો અમારે જાનવી બેન તમે બહુ ભાવતી હશે સીતાફળ. હે સીતાફળની બાસુંદી એમ કહે છે કે સીતાફળની બાસુંદી ખાવામાં બહુ મીઠી લાગે એમ. સીતાફળની બાસુંદી બનાવે. પછી હવે તો બધા આઈસ્ક્રીમ એ બધા અલગ અલગ ફ્લેવરના બનાવવા માંડ્યા છે, એમાંય સીતાફળ નાખે છે, સીતાફળ ફ્લેવરનો આઈસ્ક્રીમ બને છે.
તો બધાએ વૃક્ષો વિશે હું પાછી બધા વાત કરીશ. તો આ અમારું ઘર હતું અને મને અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો, કારણ કે વૃક્ષો નાના બાળકને કેમ આપણે ઉછેર્યા હોય એમ આપણે એનું જતન કર્યું હોય, એટલે એને મળીને પણ બહુ આનંદ થયો. અને તમે પણ એક વૃક્ષ વાવજો, કારણ કે વૃક્ષ છે ને એ બહુ બધું એમ કે ઓક્સિજન આપણને આપે છે. અને કોઈ પણ વૃક્ષ આપણા હેલ્થ માટે કંઈક ને કંઈક રીતે ઉપયોગી પણ થાય છે. આ તો મારો આજનો દિવસ. આવજો, ધન્યવાદ.